વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રિકલ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ અને મીટર ટેસ્ટરની પરીક્ષામાં ઉપયોગી એવા ફૂલ ફોર્મ વિશે આપણે આજે વાત કરીશું. તમે ડિસ્પ્લે ઉપર તે જોઈ શકો છો. જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ચેનલને શેર કરવાનું ભૂલતા નહીં. આ ચેનલને સેવાના ધોરણે ચલાવવામાં આવે છે. આની જે કંઈ પણ આવક થાય તેનું પક્ષીઓ પાછળ દાન કરવામાં આવે છે. આજે આપણે વાત કરીશું ઇલેક્ટ્રિકલ લાઈન માં યુઝ થતા ફૂલ ફોર્મ જે એક્ઝામ માટે બહુ જ ઉપયોગી છે. તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો. REG રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન, JGY જ્યોતિગ્રામ યોજના, RGGVY રાજીવ ગાંધી ગ્રામીણ વિકાસ યોજના, MU મિલિયન યુનિટ, LT લો ટેન્શન, HT એટલે કે હાઈ ટેન્શન. આપણે હવે આગળ જઈશું. ST સુપર ટેન્શન, EHT એક્સ્ટ્રા હાઈ ટેન્શન, ESV એક્સ્ટ્રા સુપર ટેન્શન, TMS ટ્રાન્સફોર્મર મેન્ટેનન્સ સ્ટોક, IC ઇન્સ્ટોલેશન ચેકિંગ, PF એટલે કે પાવર ફેક્ટર, KWH એટલે કે કિલોવોટ અવર, GERC ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન, CTPT કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર, MMB મેટલ મીટર બોક્સ, અને TT ટ્રાન્ઝેક્શન ટ્રિપિંગ, CCTV ક્લોઝ સર્કિટ ટેલિવિઝન, AMR ઓટોમેટિવ મીટર રીડિંગ, LC લેડ કવર લેટર ઓફ ક્રેડિટ, GRC ગુજરાત ગ્રીન રેવોલ્યુશન કંપની, GIS જીઓગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ, GPS જીઓગ્રાફિકલ પોઝિશન સિસ્ટમ, NLDC નેશનલ લોડ ડિસ્પેચ સેન્ટર દિલ્હી, RLDC રિજિયોનલ લોડ ડિસ્પેચ સેન્ટર મુંબઈ, SLDC સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટર વડોદરા, ALDC એરિયા લોડ ડિસ્પેચ સેન્ટર જેતપુર, NTPC નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન સિસ્ટમ, SCADA સુપરવાઇઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશન સિસ્ટમ, HVDS હાઈ વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, GEKC ગુજરાત એનર્જી નોલેજ સેન્ટર કે ભાવનગરમાં આવેલું છે, TND ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન લોસ, RMU રિંગ મેન યુનિટ. RMU તમારે જોવું હોય તો તમને ભાવનગરમાં જોવા મળશે, જ્યાં તે બધું અંડરગ્રાઉન્ડ ની કામગીરી ચાલી રહી છે, અથવા તો પૂરી થવા પણ આવી છે. MD મેક્સિમમ ડિમાન્ડ, MF મલ્ટીપ્લાઇંગ ફેક્ટર, KVA કિલોવોટ એમ્પિયર, KVAR કિલોવોટ એમ્પિયર રિએક્ટિવ, GEDA ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી, પછી GOG ગવર્મેન્ટ ઓફ
ગુજરાત. GEB, ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ. FPI, ફોલ્ટ પેસેજ ઇન્ડિકેટર. PLCC, પાવર લાઇન કેરિયર કરંટ. ઘણી વખત આવા બધા ફૂલ ફોર્મ જે સામાન્ય જ્ઞાન જેવા છે તે ઘણી વખત ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની એક્ઝામ અથવા કોઈ બી કોમ્પિટિટિવ એક્ઝામમાં આવા પ્રશ્ન પૂછાતા હોય છે. ઘણી વખત આવા પ્રશ્ન ગૌણ સેવા પસંદગી મંડળમાં જે ક્લાસ 3 વાયરમેન ની એક્ઝામ લેવામાં આવે છે તેમાં પણ આવા પ્રશ્નો પૂછાતા હોય છે. હવે આપણે આગળ જોઈશું. TPMO, ટ્રિપલ પોલ મિકેનિકલ ઓપરેટેડ સ્વિચ. PVC, પોલીવિનાઇલ ક્લોરાઇડ. VIR, વલ્કેનાઇઝ ઇન્ડિયન રબર. પછી છે TRS, ટફ રબર શીથ. SCSR, એલ્યુમિનિયમ કંડક્ટર સ્ટીલ રેનફોર્સ. આ SCSR ઘણી વખત પીજીવીસીએલની એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. એક ટાઈપનો વાયરનો પ્રકાર છે SCSR. SER, સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર. FET, ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર. ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન લાઇન એટલે કે જે સર્કિટની લાઇન છે તેનો આ પ્રશ્ન છે. ઇલેક્ટ્રિક લાઇનને પણ આ આવરી લે છે. UJT, યુનિ જંક્શન ટ્રાન્ઝિસ્ટર. LED, લાઇટ એમિટિંગ ડાયોડ. CRO, કેથોડ રે ઓસિલોસ્કોપ. MI, મૂવિંગ આયર્ન. આવા બધા નોર્મલી પ્લસ પ્રશ્નો ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે. હવે આપણે આગળ જોઈશું. MC, મૂવિંગ કોઇલ. PMMC, પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ. ICDP, આયર્ન ક્લેડ ડબલ પોલ સ્વિચ. પછી આવે છે ICTP, આયર્ન ક્લેડ ટ્રિપલ પોલ સ્વિચ. HRC, હાઈ રેપ્ચરિંગ કેપેસિટી, તેને HRC કહેવામાં આવે છે. પછી SWG, સ્ટાન્ડર્ડ વાયર ગેજ, વાયરનો ગેજ નક્કી કરવા માટે SWG તેનું ફૂલ ફોર્મ છે સ્ટાન્ડર્ડ વાયર ગેજ. વાયરનો ગેજ તેના દ્વારા નક્કી થાય છે. આપણે નથી ઘણી વખત બોલતા હોતા કે 320 નો વાયર, આ 220 નો વાયર, તે આ SWG ઉપરથી નક્કી થાય છે. ECC, અર્થ કન્ટિન્યુટી કંડક્ટર. MCB, મિનિએચર સર્કિટ બ્રેકર. અને MCCB, મોલ્ટેડ કેટ સર્કિટ બ્રેકર. LCB, અર્થ લીકેજ સર્કિટ બ્રેકર. RCCB, રેસિડ્યુઅલ કરંટ સર્કિટ બ્રેકર. આ પ્રશ્ન ઘણી વખત MCB, MCCB, ELCB, RCCB ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની એક્ઝામમાં ઘણી વખત આ પ્રશ્ન પૂછાઈ ગયેલા છે અને વિદ્યાર્થીઓ આ માઇનોર ભૂલ કરીને આવતા હોય છે. આ હાવ ઈઝી પ્રશ્ન છે. ખાસ MCB થી લઈ MCB, MCCB, ELCB, RCCB આ પ્રશ્ન ઉપર ખાસ ધ્યાન આપવું, જેથી કરીને તમારો 1 માર્ક કપાય નહીં. હવે આપણે આગળ વાત કરીશું. CL4 એટલે કે કાર્બન ટેટ્રાક્લોરાઇડ. EMF, ઇલેક્ટ્રિક મોટિવ ફોર્સ. MMF, મેગ્નેટિક મોટિવ ફોર્સ. DTR, ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફર મીટર. આ પ્રશ્ન પણ ઘણી વખત એક્ઝામમાં EMF, ડબલ MF,
MMF નો પ્રશ્ન ઘણી વખત પૂછાઈ ગયેલો છે. પછી આવે છે DTR ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર મીટર. NCVT નેશનલ કાઉન્સિલિંગ ફોર વેકેશનલ ટ્રેનિંગ. NCVT સર્ટિફિકેટ તમે વાયરમેન અથવા તો ઇલેક્ટ્રિશિયન કરેલું હોય, જિલ્લામાંથી કરેલું હોય તો તમને NCVT નું સર્ટિફિકેટ આપવામાં આવતું હોય છે. અને તાલુકામાં જો કરવામાં આવે તો ત્યાં GCVT નું સર્ટિફિકેટ ત્યાંથી મળતું હોય છે. SPDP સિંગલ પોલ ડબલ થ્રો સ્વિચ. LPG લિક્વિડ પેટ્રોલિયમ ગેસ. પછી આવે છે BIS બ્રિટિશ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. પછી આવે છે ISO ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન. આ પ્રશ્ન પણ ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે, એટલે આના ઉપર થોડોક ભાર આપો અને ધ્યાન આપવું, જેથી કરીને તમારો 1 માર્ક જાય નહીં. XLPE ક્રોસ લિંક પોલિઇથિલિન કેબલ. ECE ઇલેક્ટ્રોમિકેનિકલ ઇક્વિવેલન્ટ. XLPE પણ એક્ઝામમાં ઘણી વખત પૂછાઈ ગયેલો છે. ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ. PGVCL, MGVCL, DGVCL અને UGVCL ની તૈયારી કરતા મિત્રો માટે છે આ. હવે આપણે આગળ વાત કરીશું PIV પીક ઇન્વર્સ વોલ્ટેજ. પછી MOSFET એટલે કે MOSFET મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર. LAN લોકલ એરિયા નેટવર્ક. WAN વાઇડ એરિયા નેટવર્ક. GSWAN ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. TCI ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ. IP એટલે કે ઇન્ટરનેટ પ્રોટોકોલ. LAN WAN અને MEN તે પ્રશ્ન પણ એક્ઝામમાં ઘણી વખત પૂછાયેલા છે, એટલે થોડુંક તેના ઉપર વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપવું, જેથી કરીને તમને 1 માર્ક મળી રહે આસાનીથી. હવે આપણે આગળ ચર્ચા કરીશું આના વિશે. HTTP હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સમિશન પ્રોટોકોલ UPS અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય. UPS નો આ પ્રશ્ન ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. ઘણી વખત, એટલે આને મિત્રો ફરજિયાત તમારે યાદ રાખી લેવો અથવા તો ગોખી લેવો, જેથી કરીને તમને તમારા માર્ક કપાય નહીં અને તમે વહેલી તકે નોકરીમાં લાગી જાઓ. UPS કેમાં વપરાય? તો કે UPS કોમ્પ્યુટર સિસ્ટમમાં વપરાય. માનો કે તમે કોમ્પ્યુટર ચાલુ કરીને બેઠા છો અને તમારા ઘરનો પાવર સપ્લાય ગયો, ત્યારે આ UPS આનું એવડું એક ડિવાઇસ હોય છે, તે બેટરી તરીકે કાર્ય કરતું હોય છે. તમારા કોમ્પ્યુટરનો પાવર સપ્લાય ડાયરેક્ટ બંધ થવા દેતું નથી અને તમને અલર્ટ આપે છે લાઇટ જાય એટલે કે તમે તમારો ડેટા સ્ટોર કરી લો, અને એનું પાવર બેકઅપ પણ સારી કંપની હોય તો સારું હોય છે. મને સાંભળવા બદલ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ચેનલને આગળ શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કોઈક બીજા પણ આ સેવાનો લાભ લઈ શકે. ખૂબ થેન્ક યુ વેરી મચ.